20 લાખ મેન્ટેનન્સ લેતી સોસાયટી માટે જીએસટીમાં નોંધણી ફરજિયાત કરવામાં આવી છે। નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં સ્પષ્ટતા કરી છે કે જે એપાર્ટમેન્ટનું વાર્ષિક કુલ ટર્નઓવર 20 લાખ હોય તેમણે જીએસટીમાં નોંધણી કરાવવાની જવાબદારી આવશે। આ સાથોસાથ સભ્ય પાસેથી મહિને 7500 મેન્ટેનન્સ લેવાતું હશે તેવા કિસ્સામાં સોસાયટીએ જીએસટી ભરવો પડશે। જો કે અત્યાર સુધીમાં રેસિડેન્શિયલ સોસાયટીને જીએસટી લાગુ પડતો ન હતો, પરંતુ હવે સોસાયટીઓને પણ જીએસટીના એક સ્લેબમાં આવરી લેવામાં આવી છે। અમદાવાદ શહેરમાં નાની મોટી 33,000 સોસાયટી આવેલી છે જેમણે જીએસટી ભરવાની જવાબદારી ચકાસવી પડશે। વર્ષે 20 લાખ મેન્ટેનન્સ લેતી સોસાયટી માટે જીએસટીમાં નોંધણી ફરજિયાત કરવામાં આવી છે। નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં સ્પષ્ટતા કરી છે કે જે એપાર્ટમેન્ટનું વાર્ષિક કુલ ટર્નઓવર 20 લાખ હોય તેમણે જીએસટીમાં નોંધણી કરાવવાની જવાબદારી આવશે। આ સાથોસાથ સભ્ય પાસેથી મહિને 7500 મેન્ટેનન્સ લેવાતું હશે તેવા કિસ્સામાં સોસાયટીએ જીએસટી ભરવો પડશે। જો કે અત્યાર સુધીમાં રેસિડેન્શિયલ સોસાયટીને જીએસટી લાગુ પડતો ન હતો, પરંતુ હવે સોસાયટીઓને પણ જીએસટીના એક સ્લેબમાં આવરી લેવામાં આવી છે। અમદાવાદ શહેરમાં નાની મોટી 33,000 સોસાયટી આવેલી છે જેમણે જીએસટી ભરવાની જવાબદારી ચકાસવી પડશે।